પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુર ગામમાં વરસાદની અછત વચ્ચે ખેડૂતો અને ગ્રામજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। નર્મદા નિગમની પાઇપલાઇન મારફતે ગામના તળાવમાં નર્મદાનું પાણી છોડવાની કામગીરી શરૂ થતાં ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાધનપુર તાલુકાના પેદાસપુર ગામે પાણીની અછતને ધ્યાનમાં રાખીને નર્મદા નિગમ દ્વારા તળાવમાં પાણી ભરાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને ગ્રામજનો પાણીની સમસ્યાથી ચિંતિત થતા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા પંચાયતના સભ્ય સુરેશભાઈ ઠાકોર, ગામના સરપંચ, નર્મદા નિગમના અધિકારીઓ તથા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું કે વરસાદની અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં રાખીને તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેથી પીવાના પાણી, પશુધન અને ગ્રામજનોએ સરકાર અને નર્મદા નિગમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે તળાવમાં નર્મદાનું પાણી આવવાથી આગામી દિવસોમાં પાણીની તંગીથી મોટી રાહત મળશે। પ્રહલાદભાઈ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ।